18મી લોકસભામાં ગુજરાતના સાંસદો બન્યા સફેદ હાથી, માત્ર 4.2% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો। 3823 કામમાંથી 93 કામો જ પૂર્ણ થયા। કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના 18 લાખના કામો પૂર્ણ થયા, પરંતુ તેમની પાછળ 45 લાખનો ખર્ચ થયો। થયેલ કામો કરતાં 26 સાંસદોનો ખર્ચ વધારે થયો છે। 400 રૂપિયાનો ચોયણો અને 900 રૂપિયાના નાણાં જેવો તાલ સર્જાયો। ચૂંટાયેલા 26 સાંસદો જનતાના કામો કરતા નથી, પરંતુ તેમના તમામ કામો મોટા ઉપાડે થઈ રહ્યા છે। સાંસદો તો ઠીક, પરંતુ તેમના અડખિયા પડખિયા અને ચમચાઓના પણ કામો થાય છે। નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। 18મી લોકસભામાં એટલે કે 2024માં આપણે જે આપણા સાંસદોને ચૂંટીને મોકલ્યા છે, આપણે એવું માની લીધું હતું કે તેઓ સાંસદો આપણા કામ કરશે, પરંતુ હાલમાં આરટીઆઈના માધ્યમથી જે ડેટા બહાર આવ્યા છે એનામાંથી એવું જાણવા મળે છે કે ગુજરાતના સાંસદોએ જે એમને મળતી ગ્રાન્ટો છે એ ગ્રાન્ટનો માત્ર 4.2% ઉપયોગના જ કામો કરેલા છે। ખાસ વાત એ છે કે આ સાંસદોને જે ગ્રાન્ટો દર વર્ષે મળવાપાત્ર હોય છે તેમાં એમણે જે કામો સજેસ્ટ કરવાના હોય છે એ પૈકીના માત્ર આખા ગુજરાતમાં 93 કામો જ થયા છે। એટલે આપણે માની શકાય કે જે સાંસદોને આપણે ચૂંટીને મોકલાવ્યા છે આપણા કામ કરવા માટે, તેઓ આપણા કામ નથી કરતા, તે આ બધે આંકડાઓ ઉપરથી પ્રસ્થાપિત થાય છે। હવે એ સાંસદોને કામ કરવા માટે આપણે કેટલાય મોટા પગાર ભથ્થા આપીએ છીએ, એની આપણે જો ગણતરી કરીએ તો દર મહિને અંદાજિત 3-1 લાખ રૂપિયા પ્રત્યેક સાંસદ સાથેનો ખર્ચો થતો હશે। વિચિત્રતા એ છે કે એ ખર્ચ આપણા ટેક્સના પૈસામાંથી થાય છે, પરંતુ એની સામે એ સાંસદોએ આપણા માટે કશું જ કામ કર્યું નથી। 1.25 વર્ષ થઈ ગયું, એટલે કે આપણે માનીએ કે 15 મહિના થઈ ગયા છે, એટલે એક સાંસદનો ખર્ચ જો 3 લાખ રૂપિયા દર મહિનાનો થતો હોય તો અત્યાર સુધીમાં એ સાંસદો પાછળ 45 લાખ રૂપિયા ખર્ચ 1.25 વર્ષમાં થઈ ગયા છે, પરંતુ કચ્છના સાંસદે એ 1.25 વર્ષમાં માત્ર 18 લાખ રૂપિયાના જ કામો કર્યા છે। એટલે તમે વિચાર કરો કે ચોયણો આખો 400 રૂપિયાનો છે અને નાળો 900 રૂપિયાનો થાય છે। સાંસદના પગાર ભથ્થાને પગારની સામે ખર્ચ થયા છે 45 લાખ રૂપિયા, અને એમણે કામ કર્યા છે માત્ર 18 લાખ રૂપિયાના। હા, એમણે સજેસ્ટ કરેલા કામોની સંખ્યા કદાચ ઝાઝી હોઈ શકે, પરંતુ એ કામો હજી સુધી પૂર્ણ થયા નથી, અને માત્ર સજેસ્ટ થયેલા કામો એટલે કાગળ ઉપર એમણે જે ભલામણો કરેલી છે એ જ કામો હજી સરકારના ચોપડે કાગળમાં ફરી રહ્યા છે। ગુજરાતના જે 26 સાંસદો છે તેમને અંદાજિત 254 કરોડ રૂપિયા ગ્રાન્ટ જે એમને ખર્ચ કરવાની હોય છે એનામાં મળેલા હતા, પરંતુ એની સામે માત્ર 10 થી 11 કરોડ રૂપિયાના જ કામો થયા છે। એટલે તમે વિચારો કે એ સાંસદો જેમણે આપણે ચૂંટીને મોકલ્યા છે તે આપણા માટે કામ નથી કરતા અને તેઓ પોતા માટે જ કામો કરે છે એવું પ્રસ્થાપિત થાય છે। એવા એક પણ સાંસદો નથી કે જેમના કામ ન થયા હોય, પરંતુ જે જનતાના કામો છે એ જનતાના કામો નથી થતા, તે હકીકત છે, અને તેના આ આંકડાઓ ચાડી ખાય છે કે એ સાંસદો જેને આપણે ચૂંટીને મોકલાવ્યા છે, આપણા કામ કરવા માટે મોકલાવ્યા છે, એ સાંસદો માત્ર પોતાના કામો કરે છે પરંતુ જનતાના કામો નથી કરતા, એ આંકડા ઉપરથી પ્રસ્થાપિત થાય છે। 18મી લોકસભામાં જે ગુજરાતના 26 સાંસદો છે એ સાંસદોએ 3823 કામો સજેસ્ટ કરેલા છે, તેની સામે માત્ર 93 કામો જ પૂર્ણ થયા છે। એટલે 1.25 વર્ષમાં જે માત્ર 93 કામો જ થયા છે એ કામો પણ એવા હશે કે જે સામાન્ય કામો હશે, જેમ મેં તમને કચ્છનો દાખલો લીધો કે માત્ર 18 લાખ રૂપિયાના જ કામો થયા છે, એની સામે સાંસદના રાખ રખાવ પગાર અને ભથ્થાઓમાં 45 લાખ રૂપિયા જેટલો ખર્ચ થઈ ગયો છે। એટલે આપણા મનમાં એવો એક પણ વહેમ ન રહેવો જોઈએ કે આજે આપણા રાજનેતાઓ છે જેમને આપણે ચૂંટીને મોકલાવ્યા છે તે આપણા માટે કામ કરે છે। હા, તેમના પોતાના કામો થાય છે એ હકીકત છે, અને એ આપણે આખા ગુજરાતમાં અનેક ઉદાહરણો જોયા છે કે જેનામાં સાંસદોના પોતાના કામ થાય છે પરંતુ જનતાના કામો થતા નથી।
આ કિસ્સામાં એવું પણ માની શકાય કે જે ગુજરાતના રીઢા અધિકારીઓ છે, જેના આપણે અનેક એપિસોડ કર્યા છે, એ રીઢા અધિકારીઓને જે સજેસ્ટ થયેલા કામો છે એ પણ નથી કરતા. એટલે વિચારો કે સાંસદના સજેસ્ટ થયેલા કામો જો અધિકારીઓ ન કરતા હોય તો એ અધિકારીઓ મારા અને તમારા કામ કરશે એવો આપણે વહેમ પાડવો જ ન જોઈએ. એ અધિકારીઓ છે એ સત્તાની જ ગુલામી કરે છે, જે રાજકીય નેતાઓ છે તેમની જ ચાપલૂસી કરે છે, પરંતુ જનતાના કામ કરવાની વાત આવે તો એમના પેટમાં તેલ રેડાય છે અને તેઓ જનતાના કામ નથી કરતા. તેના અનેક ઉદાહરણો આપણે જોયા છે અને હાલમાં છે જે લોકોમાં જનવિરોધ ફાટી નીકળ્યો છે. સાબર ડેરીની વાત કરીએ, માફ કરજો, બનાસ ડેરીની વાત કરીએ, મોરબીની વાત કરીએ કે હાલની વાંકાનેરની વાત કરીએ, બધી જ જગ્યાએ જ્યારે કામો નથી થતા ત્યારે લોકો રસ્તા પર ઉતરે છે અને આ હવે વિરોધનો સૂર ગુજરાતમાં ધીમે ધીમે ચેપી રોગની જેમ ફેલાઈ રહ્યો છે. તો બીજી બાજુ વાત કરીએ કે આ જે આપણા 26 સાંસદો છે એ સાંસદોના કામ ન થતા હોય એવા એક પણ દાખલા નથી. જે આપણા સાંસદો છે તેઓ ખનિજમાં ખૂબ જ એક્ટિવ છે. તેમની કેટલીય ખાણો પાસ થયેલી છે, તેમની ખાણોમાં ખનન થઈ રહ્યા છે, ગેરકાયદેસર ખનન થઈ ગયા છે. ચાઇના ક્લે હોય કે બેન્ટ્રોનાઇટ હોય કે અન્ય ખનિજો હોય, એ તમામ ખનિજોમાં ચોરી કરવામાં અવ્વલ નંબર આવતા સાંસદો જનતાના કામો કરતા નથી, એ હકીકત છે. એ સાંસદોના જે મિત્રો છે, નજીકના લોકો છે, એ લોકોની પણ કેટલીય હોટલો પાસ થયેલી છે, તેમાં તેઓ પાર્ટનર પણ છે. ઘણા બધા એમના એવા મિત્રો છે જેમની ગેરકાયદેસર કામો થયેલા છે, તે પણ સત્તામાં રહેલા અધિકારીઓ પાસે તેઓ કાયદેસર કરાવી રહ્યા છે. એટલે આમ જોઈએ તો સાંસદોના અને એમના અળખિયા પડખિયાઓના કામ થાય છે, પરંતુ તમારા અને મારા કામો થતા નથી, એ પણ કડવું સત્ય છે. આ જે અધિકારીઓ છે તેઓ સત્તાની ચાપલૂસી કરતા હોય છે, એટલે આવા સાંસદોના તમામ કામો થાય છે. એ સાંસદોની કેટલીય ખેતીની જમીનો પાસ થઈ ગઈ હશે, એ સાંસદોની ખનિજની લીઝો પાસ થઈ ગઈ હશે, ખનિજની લીઝો પાસ થઈ હશે, તેની આજુબાજુની કેટલીય જમીનો તેમણે ખોદી નાખેલી હશે. એટલે ગેરકાયદેસર ખનન પણ ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતમાં થઈ રહ્યું છે. એ સાંસદો કેટલીય હોટલોમાં પાર્ટનર છે, એ સાંસદો અન્ય કેટલાય ધંધાઓમાં પાર્ટનર છે. સાંસદને તો મૂકો, પરંતુ તેમના જી હુજુરિયા અને ચાપલુસિયા તાર ટપાલિયા છે તેમના પણ પેટ્રોલ પંપો પાસ થઈ જાય છે, તેમની પણ સસ્તા અનાજની અને દુકાનો પાસ થઈ જાય છે અને એમના કામો થાય છે. પરંતુ વિચારવાની વાત એ છે કે જેમને જનતાએ ચૂંટીને મોકલ્યા છે એ જનતાના કામો માત્ર 4.2% ગ્રાન્ટથી જ થાય છે. એટલે આપણે માની લેવાનું થાય કે હાથીના દાંત ચાવવાના એક છે અને દેખાડવાના બીજા છે. ચૂંટણી આવે ત્યારે મોટી મોટી વાતો કરીને આપણી પાસેથી મત લઈ જાય છે, પરંતુ કામ શું કરે છે તે આ આંકડાઓ કહે છે. અને માત્ર 4.2% સવા વર્ષમાં જો આ સાંસદોએ કામ કર્યું હોય તો મને એમ લાગે છે કે આપણે પણ વિચારવાની જરૂર છે કે આપણે સફેદ હાથીઓને ચૂંટીને સાંસદમાં મોકલ્યા છે. એ સફેદ હાથી કામ કરે છે, એનાથી વધુ એમનો ખર્ચ થાય છે. એટલે જે કચ્છની મેં તમને વાત કરી કે 18 લાખ રૂપિયાના કામો થયા છે, તેની સામે 45 લાખથી વધુનો ખર્ચ થઈ ગયો છે. એટલે આપણે વિચારવાનું થાય કે આપણે જેને ચૂંટીને મોકલ્યા છે તે આપણા માટે કામ કરે છે કે પોતાના માટે કામ કરે છે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.